અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગરમીથી બચવા માટે અનોખો પ્રયાસ જોવા મળી રહ્યો છે। જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે। આ વિશેષ વ્યવસ્થા 24 એપ્રિલથી 2 મે સુધી યોજાનારા મહાપર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે। આ તમામ ધાર્મિક કાર્યક્રમો પ્રખર સંત આચાર્ય શિવમુનિ મહારાજની નિશ્રામાં યોજાવાના છે। ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરા પંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે। મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોકડિયા જૈન છે। અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે। એના લીધે અમારા સમન સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શિવમુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે। એના માટેનું આખું આયોજન કરેલું છે। આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે। આ હીટ વેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટ વેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે। આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટ વેવથી બહુ રાહત મળે છે। એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે।